હેલો માય ડિયર સ્ટુડન્ટ, એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે જે ધોરણ 10 નું જે ગણિત છે એનું પેપર સેટ એટલે કે માસ્ટર પેપર સિરીઝ છે એની આપણે શરૂઆત કરી હતી. આજ એનો બીજો ભાગ એટલે કે વિભાગ બી. હવે વિભાગ બી છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું કે જેમાં ગુજરાત બોર્ડના પેપર અને અમુક જે બહારના પેપર છે એમાંથી સારા સારા પ્રશ્નોનું કલેક્શન કરી અને આપણે સિરીઝને આગળ વધારીએ. તો હવે વિભાગ બી થી જે આપણું ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર છે એની અંદર જે ચર્ચાઓ કરી છે એનું જે બોર્ડમાં પૂછાયેલા વિભાગ બી ના પ્રશ્નો હવે આપણે જોઈએ. તો આપણને કેવી રીતે કહેવામાં આવેલું છે તો કે વિભાગ બી માં જે ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર છે એની અંદર વિભાગ બી ની અંદર કેવા પ્રશ્ન પૂછાય છે. તો આપણને પહેલો પ્રશ્ન એવો આપેલો છે, કોઈ વર્ગીકૃત માહિતી માટે l બરાબર 40, f0 બરાબર 3, f1 બરાબર 7, f2 બરાબર 6, h બરાબર 15 આપેલા હોય તો બહુલક શોધો. હવે આપણે દાખલો છે એ બહુલકનો ગણવાનો છે. તો આપણે બહુલક માટે આપણી પાસે જે સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઈનસ f0 ના છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. આ સૂત્રની અંદર બધી જ કિંમતો મૂકી અને ગણતરી કરીએ એટલે આપણને બહુલક મળી જાય. તો આપણે જોઈએ l બરાબર આપણે કેટલા આપેલા છે તો કે l બરાબર 40 આપેલા છે. f1 કેટલા આપેલા તો f1 બરાબર 7 આપેલા છે. f0 આપણે જોઈએ તો f0 આપણને કેટલા આપેલા 3 આપેલા છે. એવી જ રીતે છેદમાં 2f1 f1 એટલે 7, f0 એટલે 3 અને f2 એટલે 6 અને અહીંયા આપણને h ની કિંમત છે એ 15 આપેલી છે. તો આપણે આગળ જોઈએ તો 40 ના 40 7 માંથી 3 જાય તો 4, 7 માંથી 3 જાય તો 4. હવે આપણે જોઈએ 7 દુ ને 14 અને 7 દુ ને 14 એટલે -3 અને -6 એટલે -9. હવે 14 છે 14 માંથી 9 જાય તો કેટલા વધે તો કે 5 અને 14 માંથી 9 જાય તો કેટલા વધશે 5 અને ગુણ્યા 15. હવે આપણે જોઈએ 5 13 ને 15 તો ઉપર કેટલા વધશે 3. આપણો જવાબ છે 40 ના 40 પ્લસ 4 13 ને 12 તો 12 ને 40 કેટલા આવે 52. તો આવી રીતે આપણને જે બોર્ડની અંદર પ્રશ્ન પૂછાય છે કે બહુલક શોધો તો અહીંયા બહુલકનો જવાબ આપણને કેટલો મળે છે 52. તો જો બહુલકના દાખલા વિભાગ બી માં બહુ પૂછેલા છે, મેં બધા જ પેપર જોયા તો એમાં આ રીતના બહુલકના દાખલા જ આપેલા છે. તો બીજો દાખલો છે એવો તેને બહુલકનો આપણને પૂછેલો છે. એમાં આપણને કોષ્ટક સ્વરૂપે માહિતી આપેલી છે કે વર્ગ અને આવૃત્તિ આપી દીધી છે. વર્ગ આપણને એક પાસે 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20, 20 થી 24, 24 થી 28 અને આવી રીતે આવૃત્તિ આપેલી છે. તો હવે બહુલકનો દાખલો આપણે ગણવો છે તો સૌપ્રથમ આપણે શું કરવું પડે તો કે બહુલકના દાખલાની અંદર આવૃત્તિ આપેલી છે એમાં જોવાનું આપણે કે બધાથી મોટી આવૃત્તિ કઈ છે. તો બધાથી આવૃત્તિ મોટી છે એ મને આ દેખાય છે એટલે કે 17 વાળી આવૃત્તિ છે એ બધાથી મોટી છે. આને કહેવાય બહુલકીય વર્ગ. હવે બહુલકીય વર્ગ મળી જાય તો જે બહુલકની જે આવૃત્તિ છે એને આપણે કહી દઈએ f1, એની ઉપરની આવૃત્તિ છે એને આપણે કહીએ f0 અને એની નીચેની આવૃત્તિ છે એને આપણે શું કહી દઈએ f2. બીજી માહિતી કઈ ઘટે તો કે l અધઃસીમા. તો કે બહુલકીય વર્ગ છે એની અધઃસીમા કઈ છે તો અહીંયા આપણે જોવાનું પહેલી જે કિંમત આપેલી છે l બરાબર કેટલા મળે છે આપણને 20. હવે h ની ગણતરી કરી તો અહીંયા તફાવત લેવાનો 24 માંથી 20 બાદ કરી તો 24 માંથી 20 જાય તો કેટલા વધે 4. અહીંયા આપણને f1 ની કિંમત કેટલી મળે છે તો કે f1 ની કિંમત છે એ આપણને 17 મળે છે. f0 ની કિંમત કેટલી મળે છે તો કે f0 ની કિંમત આપણને 4 મળે છે અને f2 ની કિંમત આપણને કેટલી મળે છે f2 બરાબર 2. હવે આપણે બહુલક શોધવાનો કીધો છે તો સૂત્ર મૂકીને આપણે ગણતરી કરી તો કે સૂત્ર શું છે તો કે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 ના છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. હાલો l બરાબર આપણને કેટલા મળે છે તો કે l આપણે આવી રીતે જો માહિતી તમે લખી લો તો ગણતરીમાં ભૂલ થવાની શક્યતા ઘટી જાય. અહીંથી આપણે જોઈ માહિતી લઈએ તો ઘણી વખત આપણે નજરની અંદર આમ તેમ થવાથી માહિતી ખોટી લખાઈ જાય. તો l બરાબર આપણે કેટલા છે 20 પ્લસ ના પ્લસ f1 કેટલા મળે છે તો કે f1 આપણને 17 મળે છે માઈનસ f0 કેટલા મળે છે તો કે 4 મળે છે. h કેટલો મળે છે તો કે h છે એ આપણને કેટલો મળે છે 4. 2f1 એટલે 17, f0 છે આપણી પાસે કેટલી કિંમત છે 4 અને f2 ની કિંમત કેટલી છે 2. હવે આપણે ગણતરી કરી તો અહીંયા જોઈ લઈએ આપણે 20 ના 20 પ્લસ 17 માંથી 4 જાય તો કેટલા વધશે 13. અહીંયા આપણે જોઈએ 17 દુ ને 34
17 દુ ને 34 -4 અને -2 એટલે -6 34 છે એમાંથી કેટલા જાય તો કે 6 34 માંથી 6 જાય તો કેટલા વધે તો 38 સોરી 34 માંથી 6 જાય તો કેટલા વધે 28 અને h કેટલા છે આપણે 4 તો હવે આપણે ગણતરી કરી તો અહીંયા જો છેદ અહીંયા ઉડે છે 7 ચોકુ ને 28 તો અહીંયા 13 ના છેદમાં 7 આપણે એનો ભાગાકાર કરી 13 ના છેદમાં 7 છે એનો આપણે ભાગાકાર કરી તો આપણે જવાબ મળે 1.857 તો હવે બંનેનો સરવાળો કરી તો 21.857 જવાબ મળે તો આવી રીતે આપણે બહુલકીય વર્ગ છે એની મદદથી આ બહુલકનો દાખલાને આવી રીતે આપણે ગણી શકાય તો એકદમ સરળ દાખલો છે એના પછી ત્રીજો દાખલો આપેલો છે ઈવોતન બહુલકનો દાખલો આપેલો છે તો આવી રીતે આપણે આવૃત્તિ આપી દીધી છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 અને 70 થી 80 હવે જે આપણે દાખલો આપેલો છે એનો આપણે શું કીધું છે કે બહુલક શોધો તો આપણે તો પેલા બહુલકના દાખલામાં હંધાઈથી મોટી આવૃત્તિ શોધવી પડે તો જો બધાથી મોટી આવૃત્તિ અહીંયા જોઈએ તો આપણને 20 દેખાય છે તેનો મતલબ એવો છે આ 20 છે એ શું છે f1 છે ઉપર હોય એને શું કહેવાય f0 કહેવાય અને નીચે હોય એને શું કહેવાય f2 આ l બરાબર કેટલા થાય તો કે l બરાબર આપણને મળશે 40 અને h બરાબર 50 માંથી 40 જાય તો 10 તો આપણે આની કિંમત લખી લઈએ કે આપણને l બરાબર કેટલા મળે છે તો કે 40 મળે છે પછી તો કે h બરાબર કેટલા મળે છે તો h બરાબર આપણને 10 મળે છે f1 કેટલા મળે છે તો f1 બરાબર આપણને 20 મળે છે f0 કેટલા મળે છે f0 બરાબર આપણને 12 મળે છે અને f2 કેટલા મળે છે તો કે f2 બરાબર આપણને 11 મળે છે હવે આપણે દાખલાનું સૂત્ર મૂકી અને ગણતરી કરી તો કે બહુલક શોધવો છે તો z બરાબર l પ્લસ f1 માઈનસ f0 ના છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h હાલ આપણે l ની કિંમત જોઈએ તો l ની કિંમત આપણને કેટલી આપેલી છે 40 આપેલી છે f1 આપણને કેટલા આપેલા છે તો કે 20 આપેલા છે f0 કેટલા છે તો કે 12 છે છેદમાં 2 છેદની અંદર શું આપેલું છે 2f1 છે તો f1 ની કિંમત કેટલી છે 20 f0 આપણી પાસે કેટલા છે તો કે 12 f2 કેટલા છે તો f2 છે 11 અને ગુણ્યા h એટલે 10 તો આપણે આગળ જોઈએ 40 ના 40 પ્લસ ના પ્લસ 20 માંથી 12 જાય તો 8 અહીં જો 20 દુ ને 40 અહીં 20 દુ ને 40 અને માઈનસ આ બંને માઈનસ છે એટલે સરવાળો થાય એટલે 2 અને 23 થાય કેટલા થાય 23 1 ને 2 3 અને 1 ને 1 2 ગુણ્યા 10 આગળ જોઈએ આપણે 40 ના 40 પ્લસ 8 8 10 80 40 માંથી 23 જાય તો કેટલા વધે 10 કો લઈ તો આ 10 માંથી 3 જાય તો 7 આ 3 માંથી 2 જાય તો 1 તો 80 ભાગ્યા 17 તો 40 ના 40 પ્લસ 80 ભાગ્યા 17 આપણે કરી તો આપણને જવાબ મળે 4.7 4.7 હવે બંનેનો સરવાળો કરી એટલે કે 40 પ્લસ 4.7 એટલે કેટલા થાય તો કે 44.7 તો આવી રીતે છે બહુલકના દાખલા એકદમ સરળ અને વિભાગ બી છે એમાં આપણને 2 માર્ક છે એ રોકડા મળી જાય તો દાખલા નંબર 4 દાખલા નંબર 4 છે એમાં આપણને માહિતીનો બહુલક શોધવાનો કીધો છે તો જેમ આપણે વિભાગ બી માં આગળના દાખલા જોયા તે એમ પણ આમાં ચોથો દાખલો પણ કયો છે બહુલકનો છે તો બહુલકની ગણતરી કરવાની થાય એટલે પહેલી નજર આપણે આવૃત્તિ ઉપર જાય કે મોટામાં મોટી આવૃત્તિ કઈ છે તો મોટામાં મોટી આવૃત્તિ તો મને 10 દેખાય છે તો જેવી મને મોટી આવૃત્તિ મળી જાય એની પરથી હું આખું બહુલકીય વર્ગ છે એને રાઉન્ડ મારી દઈ અને આપણે જે આવૃત્તિ દેખાય છે એ કઈ છે f1 છે ઉપરની આવૃત્તિ છે f0 છે નીચેની આવૃત્તિ છે કઈ છે તો કે f2 છે l ક્યાં છે તો કે બહુલકીય વર્ગ છે એની અધઃસીમાને આપણે શું કહી l અને h કેટલો થાય તો કે 35 - 30 તો હવે આપણે બધી વસ્તુ લખી નાખી કે ભાઈ l બરાબર આપણને અહીં મળે છે 30 h બરાબર કેટલા મળે છે 5 f1 મને અહીં મળે છે 10 f0 મળે છે મને 9 અને f2 છે એની કિંમત મળે છે મને 3 તો હવે તો આપણે સરળ છે બહુલકીય વર્ગ બહુલકનું જે સૂત્ર છે એ આપણે મૂકી દઈએ z બરાબર l પ્લસ f1 માઈનસ f0 ના છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h હવે તો સીધી કિંમત જ મૂકવાની છે તો l છે l આપણને કેટલા મળે છે તો કે 30 મળે છે પ્લસ ના પ્લસ f1 કેટલા છે તો કે f1 છે 10 f0 કેટલા છે તો કે f0 9 મળે છે
છેદમાં 2 2 અને f1 એટલે 10 f0 એટલે 9 અને f2 એટલે કેટલા છે 3 f2 એટલે 3 અને h કેટલા છે આપણી પાસે તો કે h છે એ આપણને મળે છે 5 તો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ 30 ના 30 જો 10 માંથી 9 જાય તો 1 અહીંયા જોઈએ 20 10 ગુણ્યા 2 એટલે 20 અને 9 અને 3 એટલે -12 તો 20 માંથી 12 જાય તો કેટલા વધે 8 અને ઉપર ગુણાકારમાં કેટલા છે 5 હવે આપણે જોઈએ 30 ના 30 પ્લસ 5 1 5 5 એટલે 5 ભાગ્યા 8 5 ભાગ્યા 8 કરી તો આપણને મળે 0.625 તો આનો સરવાળો કરી તો આપણને મળે 30.625 હવે પાંચમો દાખલો છે એ થોડી પેટર્ન બદલી જાય છે પાંચમા દાખલામાં આપણને મધ્યક શોધવાનો કહેશે તો જો વિભાગ બી ની અંદર મેજોરિટી બહુલકના દાખલા છે પણ ઘણી વખત એવું થાય કે મધ્યકનો દાખલો પણ પૂછી લે તો અહીંયા મધ્યકનો દાખલો પૂછેલો છે તો અહીંયા આપણને થોડી માહિતી આપેલી છે કે વર્ગ આપેલા છે આવૃત્તિ આપેલી છે આવી રીતે આપણે બોક્સ બનાવી લઈએ અને પહેલા તો જોઈએ કે આપણને માહિતી કેટલી આપેલી છે તો કે વર્ગ આપેલી છે અને આવૃત્તિ આપેલી છે તો જો આપણને ખબર છે આવી રીતે વર્ગીકૃત માહિતી આપેલી હોય તો આપણે મધ્યક કિંમત શોધવી પડે એટલે કે મકી શોધવી પડે હવે મકી શોધવામાં કેવું છે અહીંયા આપણે પહેલા નજર મારી લેવાની કે જો આ હદી કિંમતો આપેલી 45 થી 55 55 થી 65 65 થી 75 75 થી 85 85 થી 55 તો આપણે વર્ગ લંબાઈ છે એ જે સેમ લાગે છે સેમ એટલે બધી જ વર્ગ લંબાઈ છે 5 જ છે તો આપણે એક જ મકીની કિંમત ગોતવી પડે પછી જે મકીની કિંમત મળે એમાં આપણે 5 5 5 છે એડ કરતા જઈએ દર વખતે આપણે મધ્ય કિંમત શોધવી પડે નહીં તો પહેલી મધ્ય કિંમત શોધી 45 + 55 તો આપણે એક જોઈ મધ્ય કિંમત કેવી રીતે શોધવામાં આવે છે તો મકી છે એ અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા અધર સીમા કેટલી છે તો કે 45 ઉર્ધ્વ સીમા કેટલી છે 55 અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે કે 45 + 55 એટલે 100 અને 100 ભાગ્યા 2 તો અહીં આપણને 100 ભાગ્યા 2 મળે તો 100 ભાગ્યા 2 કેટલા થાય 50 તો પહેલી મધ્ય કિંમત આપણને કેટલી મળી જાય છે 50 તો હવે આપણે વાળી ગણતરી કરવાની આ 55 + 65 કરવાના 65 + 75 નહીં એવું નહીં કરવાનું આ તો બધાયની વર્ગ લંબાઈ સેમ હોય તો જેટલી વર્ગ લંબાઈ હોય એટલી ઉમેરતા જઈએ એટલે આપણને મધ્ય કિંમત મળી જાય તો હવે આમાં 50 છે એમાં આપણે કેટલા ઉમેરી તો કે 50 માં 5 ઉમેરી તો આપણને કેટલા મળે આ સોરી 10 વર્ગ લંબાઈ છે 5 નથી 45 થી 55 એટલે વર્ગ લંબાઈ 10 છે તો હવે 10 10 છે એ આપણે ઉમેરતા જવા પડે જેટલી વર્ગ લંબાઈ હોય એટલી મધ્ય કિંમતમાં આપણે ઉમેરતા જાય એટલે આપણને આગળની મધ્ય કિંમત છે એ મળતી જાય તો જો ડિફરન્સ જોઈએ તો 10 નો છે તો 10 નો ડિફરન્સ છે તો 50 માં 10 નાખી તો 60 60 માં 10 નાખી તો 70 70 માં 10 નાખી તો 80 અને 80 માં 10 નાખી તો 90 તો આવી રીતે આપણે મધ્ય કિંમતનો કોલમ છે એ આપણે તૈયાર થઈ જાય છે હવે આપણે ડીઆઈ ની રીતે દાખલો ગણીએ કે અને યુઆઈ ની રીતે દાખલો ગણીએ પણ હવે યાદ રાખવાનું કે યુઆઈ ની રીતનો ઉપયોગ કઈ કરવાનો તો કે યુઆઈ ની રીત છે ઈ રીતમાં એક સ્ટેપ વધે છે પણ દાખલો એકદમ સરળ બની જાય છે તો આપણે જોવાનું કે આપણે જે મધ્ય કિંમત મળે છે એ મધ્ય કિંમતને કોઈ એક ચોક્કસ સંખ્યા હોય આપણે બધી જ મધ્ય કિંમતને ભાગીએ છીએ બધી જ મધ્ય કિંમત કોઈ એક ચોક્કસ સંખ્યા વડે ભાગી જાય છે જો એવું બનતું હોય તો આપણે યુઆઈ ની રીતે દાખલો ગણાય યુઆઈ ની રીતે દાખલો આપણને એકદમ સરળ પડે તો અહીં આપણે મધ્ય કિંમત જોઈએ 50 60 70 80 અને 90 તો આ બધી જ સંખ્યાઓ છે એને હું 10 વડે ભાગી શકું તો આપણે જે સંખ્યા છે એ નાની થઈ જાય અને જ્યારે આપણે ગુણાકાર કરવાનો થાય તો એ કેલ્ક્યુલેશન છે એ કેવું થાય એકદમ સરળ બની જાય તો અહીં સીધો હું યુઆઈ નો ઉપયોગ કરું છું તો ડીઆઈ ભાગ્યા h એટલે યુઆઈ હવે ડીઆઈ એટલે શું તો કે xi - a અને h છે એ આપણી રીતે આપણે લેવાના હોય h એ જ કિંમત છે કે જેને બધી મધ્ય કિંમતને આપણે ભાગી રાખી મોટામાં મોટી એવી કિંમત કે જેની મદદથી આપણે આ બધી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય એને જ આપણે શું કહેવામાં આવે છે h કહેવામાં આવે છે તો બધી સંખ્યા છે એને હું 10 વડે ભાગી શકું તો આપણે h બરાબર અહીં કેટલા લઈ લઈએ તો કે h બરાબર છે અહીંયા લેવું આપણે 10 તો h બરાબર લેશું 10 હવે a ક્યાંથી લેવો ધારેલો મધ્યક તો જો હંમેશા તમે ગમે એ સંખ્યામાંથી h લઈ શકો પણ જો પહેલો જ h લઈ લો તો તમને ફાયદો શું થાય વચ્ચેથી h લઈ આવી જો આપણે પહેલી જ સંખ્યાની h લઈને તો એની અંદર પ્લસ માઇનસ સંખ્યા થવાની શક્યતા નથી રહેતી પહેલો જ h હોય તો આપણને બધી જ સંખ્યા છે એ ધન મળે છે તો બધા જ વિદ્યાર્થી છે એને સરખું ગણિત નથી આવડતું ઘણા નબળા વિદ્યાર્થી છે જો એ વચ્ચેથી h લેશે વચ્ચેથી a લે તો કેવું થાય પ્લસ માઇનસ સંખ્યાઓ આવે અને પ્લસ માઇનસ સંખ્યામાં સરવાળા બાદબાકી કરવામાં એ ભૂલ કરે તો મારું એવું કેવું છે સરળતા ખાતર પહેલી જ સંખ્યાને આપણે a લઈ લઈએ પહેલી જ સંખ્યાને a લ્યો એટલે કોઈ સંખ્યા માઇનસ આવે નહીં ભલે થોડી ગણતરી છે એ જટિલ એટલે થોડી અઘરી બનશે પણ પ્લસ માઇનસ આવી છે નહીં તો આપણે ચર્ચા કરી
તો અહીંયા આપણે h બરાબર 10 લઈ તો અહીંયા એક પેલું છે ui એની આપણે ગણતરી કરી ui બરાબર xi a જો અહીં લખું xi a ના છેદમાં h પછી આપણે સીધી સંખ્યા મળતી રહે તો પેલી આપણે જોઈએ xi એટલે પેલો xi 50 છે પેલો xi કેટલો છે 50 આપણે a પણ કેટલા લીધા છે તો કે a પણ 50 જો આપણે a છે ધારેલ મધ્યક છે એને પણ આપણે 50 લઈ લઈએ પેલો ધારેલ મધ્યક આ સંખ્યાને આપણે a લઈ લેવાની તો પહેલી સંખ્યા છે 50 - 50 ના છેદમાં 10 તો આપણે સંખ્યા કેવી મળશે 0 હવે આપણે આગળ આવીએ તો અહીંયા શું થાય તો કે 60 - 50 એટલે 10 જો આ xi હવે આ થઈ જાય 60 અને a તો ફિક્સ જ હોય x a છે એ બદલતો નથી તો 60 - 50 એટલે 10 અને 10 ભાગ્યા 10 જો આવી રીતે 60 - 50 ના છેદમાં 10 બરોબર છે તો આ કેટલા થાય 60 માંથી 50 જાય તો 10 10 ભાગ્યા 10 એટલે 1 તો આ આપણને હવે આવી રીતે સંખ્યા મળશે 1 2 3 અને 4 તો જો આ ગણતરી એકદમ સરળ થઈ જાય હવે આપણે શું કરવાનું થાય તો કે હવે આપણે FI શોધવાના થાય FI એટલે શું તો કે FI એટલે આવૃત્તિ છે એને આપણે શું કહીએ છીએ FI તો FI ગુણ્યા UI તો FI કેટલા છે 3 3 ગુણ્યા 0 એટલે કેટલા થાય 0 પછી 10 ગુણ્યા 1 10 ગુણ્યા 1 કરી તો કેટલા જવાબ આવે આપણે 10 11 ગુણ્યા 2 11 તો કેટલા થાય 22 પછી 8 ગુણ્યા 3 8 તેરી કેટલા થાય 24 3 ગુણ્યા 4 તો કેટલા થાય 12 તો આપણને અહીંયા જે કિંમત મળે છે એ કઈ કિંમત મળે છે તો કે સિગ્મા FI UI હવે આપણે એક આનો સરવાળો કરવાનો થાય અને આવૃત્તિનો સરવાળો કરવાનો થાય એ છે આપણું સિગ્મા FI તો જો આપણે આવૃત્તિનો સરવાળો કરી તો અહીંયા જોઈ 3 અને 1 એટલે 4 4 ને 8 કેટલા થાય 12 12 ને 3 કેટલા થાય 15 તો અહીંયા કેટલા છે 5 અને વધી 1 થાય તો 1 ને 2 ને 3 તો આ જવાબ છે 35 હવે આપણે આગળ આવીએ FI નો સરવાળો કરી તો જો અહીંયા 0 0 2 4 અને 2 છે તો 2 ને 4 6 6 ને 2 કેટલા થાય 8 અને આ બાજુ જોઈએ તો 1 ને આ 2 ને 2 4 અને આ 2 બરોબર 4 ને 2 6 તો આનો સરવાળો કેટલો થાય 68 થાય છે બરોબર હવે આપણે સૂત્ર મૂકી દઈએ તો UI નું સૂત્ર શું છે તો કે x બાર બરાબર a સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h a કેટલા મળે છે આપણે a કેટલા લીધા છે તો કે a બરાબર અમે 50 લીધા છે પ્લસ સિગ્મા FI UI કેટલા આવે છે તો સિગ્મા FI UI છે 68 આવે છે સિગ્મા FI કેટલા આવે તો સિગ્મા FI છે આપણને 35 મળે છે અને h કેટલા મળે છે 10 હજી આગળ કેલ્ક્યુલેશન કરી તો 50 ના 50 પ્લસ ના પ્લસ 68 અહીં તો 35 છે તો 7 પંચા 35 અને 5 દુને 10 તો ઉપર કેટલા વધે તો કે 68 ગુણ્યા 2 ના છેદમાં કેટલા આવે 7 હવે જો આગળ આપણે જોઈએ છે તો 50 ના 50 પ્લસ 68 ગુણ્યા 2 કરી તો 8 દુને 16 અને 6 દુ 12 ને 1 136 ભાગ્યા 7 136 ભાગ્યા 7 છે એનો આપણે કેલ્ક્યુલેશન કરી 136 ભાગ્યા 7 એટલે 7 એકુ 7 અહીંયા કેટલા વધશે 13 માંથી 7 જાય તો કેટલા વધે તો કે 3 ને 3 6 આપણે 13 છે એમાંથી 3 ને 3 6 અને આ એક આવશે 6 તો 7 નવા કેટલા થાય 63 7 નવા 63 અહીંયા વચ્ચે 3 અહીંયા છે પોઈન્ટ અહીંયા છે મીંડું હવે 7 ચોકુ ને 28 તો જો હવે પછી આગળ ભાગ આપવાની જરૂર નથી આપણે પોઈન્ટ પછી 1 થી 2 આંકડા મળી જાય તો આપણો જવાબ આપણને મળી જાય છે તો અહીંયા આપણે જોઈએ 50 ના 50 પ્લસ 19.4 50 અને 19.4 એટલે થાય 59.4 તો આપણો આન્સર છે મધ્યક આપણને શું મળે છે તો મધ્યક મળે છે 69.4 તો આવી રીતે મધ્યકના દાખલા છે એ આપણે સરળતાથી ગણી શકાય તો મધ્યકના દાખલામાં તમારે ટ્રીક વાપરવાની છે તમારે જોવાનું છે કે દાખલો કઈ રીતે સરળ બને છે એ રીતે આપણે ગણતરી કરવાની થાય હવે જો વિભાગ બી છે એ થોડુંક એની અંદર ઘણા બધા દાખલા છે તો આપણે એક જ ભાગની અંદર એટલે કે એક જ વિડિયોની અંદર બધા દાખલાઓ છે એનો સમાવેશ કરી શકીએ નહીં તો એના માટે પાર્ટ 2 છે વિભાગ બી માટે આપણે બનાવવું પડશે જો તમને હું જે વિડિયો ભણાવું છું એમાં તમને સમજાઈ જતું હોય અને તમને સારું લાગતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રને શેર કરો હું આવી જ રીતે ગણિત છે વિજ્ઞાન છે સમાજ છે અંગ્રેજી છે એની બધાના પેપર છે અને બધો જ સિલેબસ આપણે આવી રીતે વિડિયોમાં આગળ વધારીશું ધોરણ 10 નહીં ધોરણ 9 છે ધોરણ 10 છે ધોરણ 8 છે ધોરણ 11
કોમર્સ અને ધોરણ 12 જે છે એના બધા જ વિડીયો છે એ મારી ચેનલ ઉપર હવે સ્ટેપ બાય સ્ટેપ અપલોડ થશે. તો તમારા જે મિત્ર છે જે 8મું ભણે છે, 9મું ભણે છે, 10મું ભણે છે અથવા 11 અને 12મું ભણે છે, જે કોમર્સ કરે છે, એને પણ મારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવા માટે કહો.